આવડે ને બનાવતા? બનાવતા આવડતું હોય તો જ બનાવતા હોય ને કા? જો તો આવ એમ કા? તો મસ્ત મજાના હોંડિયા તો હવે નાખી દેવાનું છે ભાઈ આપણે હોંડિયા. કેમ પણ તો ઓલરેડી 2 ગ્લાસ તો ચાલો નખાઈ ગયા. એટલે 2 ગ્લાસ જ નાખો ને? હા એ ડેન્જર મળી ભાઈ, ડેન્જર હોંડિયાનું શાક છે કે ખાટી નહીં એવું. આમ જો તમે ભાઈ નેક્સ્ટ લેવલ કાંઈ એટલે કાંઈ નો ઘટો ભાઈ. જય દ્વારકાધીશ. શું કે મારી યુટ્યુબ ફેમિલી બધા મજામાં? તો ફેમિલી અત્યારે બધા મજામાં છો. તો આપણે કેટલા સમયથી અને ભાઈ રેસીપીનો વિડીયો નથી બનાવ્યો. તો આજમાં આપણે બનાવવાનું છે રેસીપીનો વિડીયો. તો મારે લવજીભાઈને જવાનું ફેમિલી ગામમાં, એ પણ મચ્છી લેવા માટે. તો મચ્છીમાં હું લાવીને તમને બધું બતાવીશું. તો ખાસ બધા વિડીયો બનાવ્યો ચેનલમાં પહેલી વખત સબસ્ક્રાઈબ. તો રિયાબેન પાસે છે ને શાક લેવા તો આવું રીતનું બધું શાક છે. તો હોંડિયા છે એમાં, અને આમાં બધું છે ગાઈસ ખાગા ને એવું. આમ તો તમને બતાવી તો ફેમિલી પાયલવા છે, કાટી છે. કાટી છે કે શું છે? કાટી ને તુરા ને એવું બધું છે ભાઈ. છે ખાગી છે, અને આ છે લેપટા જવું, અને આમાં છે જીવતા ક્રેશ લેતો. ફેમિલી આજમાં આપણે શું લીધી આપણે જોઈ, અને પછી આપણે ઘરે જઈને બનાવવાની છે ને રેસીપી. છે મસ્ત મસ્ત હોંડિયાની રેસીપી. તો કેવી રીતના રેસીપી બનાવશું પણ તમને બતાવી દઈશું. તો ફેમિલી આ રીતના કંઈક મસ્ત મસ્ત હોંડિયા છે ને. આ હોંડિયા છે ને આપણે લાવ્યા વેસા થઈ, તો તમને ખબર છે, તમને બતાવ્યું છે કાસેલબેન. હા એમ તો અમારા ભાભીને અમારા સેદલબેન હે રિપેર કરે છે. તો ફેમિલી આપણે છે ને 2 પાણી હોંડિયા ધોવાના છે કાસેદલબેન. તો હે ને આપણે હોંડિયા ધોઈને જ છીએ 2 પાણી. આમ જુઓ તમે. તો જો ફેમિલી આ રીતે કંઈક હોંડિયા ધોવે છે કેમ પાણી ગાઈસ. ચાલો તો મસ્ત મસ્ત છે ને આપણે 2 પાણી હોંડિયા ધોઈને જ છીએ. નહીં તો ધોઈ નહીં ખાય, અને હવે છે ને બીજી પાણી ધોઈને જ છીએ. જો કેમ પડે. તો ફેમિલી આમ જો 2 પાણી છે ને આપણે હોંડિયા ધોઈ નહીં ખાય મસ્ત માલી મસ્ત જવું. 2 પાણી છે ને હોંડિયા ધોઈ નહીં ખાય. અને હવે સેજલબેન ને અમારા ભાભી તો ખૂટવાનું કામ કરી દીધું શરૂ. જો આ રીતે કંઈક ખૂટે છે કા સેજલબેન? આપણે છે ને આવી રીતના માથા ખૂટવાનું છે. તો જો મસ્ત મસ્ત આ રીતના કેમ ખૂટવાનું છે. મસ્ત મસ્ત જોરદાર. ચાલો ફેમિલી તો કઈ રીતે હોંડિયા ખૂટે હું તમને બતાવું. તો ફેમિલી હોંડિયા ફૂટાતા હોય ને એટલે આવો મસ્ત મસ્ત થાય કરે. આમ તો કેમ પણ કેવા હોંડિયા થાય. ને હવે છે ને થોડાક એવા ફૂટવાના બાકી છે. તો ચાલો ફટાફટ હોંડિયા આપણે ફૂટાઈ જાય ને પછી હું તમને બતાવું. ફેમિલી આપણે છે ને બધો મસાલો કટિંગ કરી નાખ્યો. ટમેટા, મરચાં, ડુંગળી. એટલે આમ જો આજમાં છે ને આપણે મરચું પકાવીને છે ને શાક બનાવવાનું છે કાબાબી. તો જો ફેમિલી મસ્ત મજાનું છે ને પહેલાં આપણે આ મસાલો પકાવવાનો તેલની અંદર. ફેમિલી આપણી મસ્ત મજાની ગ્રેવી પાકે છે ને. હવે શું નાખવાનું છે ભાભી? તો ફાઇનલી ફેમિલી આમ જો હળદર નાખી દીધી ભાઈ. તો જો ભાઈ હળદર નાખી દીધી પછી આપણે નાખ્યું ગાઈસ નિમક. તો જો ગાઈસ મસ્ત મજા નિમક નાખી દીધું એ. અને હવે નાખવું ને ફેમિલી આમ જો મરચું. જો તમે એ પણ ભેળવેલું મરચું કા ભાભી? તો ભેળવેલું મરચું નાખે છે. નાખી પણ દીધું એને. હવે ને મસ્ત ગ્રેવી બનાવવાની છે આપણે. જવું તમે કેમ પણ ભાઈ મસ્ત મજાનું ભાઈ ગ્રેવી પાકે છે. અને આજ છે ને અમારા ભાભી શાક બનાવે હોંડિયાનું કા ભાભી? એ પણ છે ને આજ અમારા ભાભી કહે કે તમે હું બનાવું ને એ ટાઈપનું તમે બનાવીને ખાઓ એમ કા. તો મસ્ત મજાના હોંડિયા. તો હવે નાખી દેવાનું છે ભાઈ આપણે હોંડિયા કેમ પણ. જો મસ્ત હોંડિયા નાખી દીધા ભાઈ. કંઈ ઘટે નહીં. તો જોરદારમાં જોરદાર આપણે હોંડિયા નાખી દીધા હે ભાઈ. અને અમારા ભાભી છે ને પકવે છે હોંડિયા. જો તમને આવડે ભાભી ને આવડતું બનાવતા? આવડે ને બનાવતા? બનાવતા આવડતું હોય તો જ બનાવતા હોય ને કા. જો તો ભાઈ બનાવે છે. હવે છે ને ફેમિલી આપણે ઘડીક વાર ને આને ઢાંકી દેવાની. એને કેવો કલર આવી જાય ને કેટલું પાકે ની ખબર પડે પછી નામને પાણી કા ભાભી? તો ચાલો હવે ને આપણે ભાઈ ઢાંકી દઈએ. એટલે 5 મિનિટ જેવું થઈ ગયું છે. અને ભાઈ શાક આપણે ઉગાડ્યું એટલે ધવાડ તો નીકળે જ પહેલાં. ને હવે છે ને ગાઈસ આપણે હલાવીએ. તો મસ્ત મજાનો આ રીતનો કંઈક કલર આવ્યો છે. તો ભાભી પાણી કેવું ના મને? તો ચાલો ફેમિલી હવે આપણે પાણી નામવું છે એમ કહે છે.
અને શું કહેવાય કે કેટલું પાણી નાખે ને હું તમને બતાવું. જો ગ્લાસ પાણી નાખે, બોલો પાણી નાખો મેં ગ્લાસ છે તો ઓલરેડી 2 ગ્લાસ તો ચાલો નખાઈ જાય. એટલે 2 ગ્લાસ જ નાખો ને. હા એમ તો ફેમિલી 2 ગ્લાસ તો નાખ્યું ને હજી નાખવાનું છે હવે ના. તો ચાલો ફેમિલી ઓલરેડી કહેતા હોય ને તો પૂરા 3 ગ્લાસ પાણી નાખ્યું છે. કા ભાભી ને નાખ્યું? 3 ગ્લાસ પાણી નાખ્યું છે. બોલો ભાભી. હવે આપણે આને ઢાંકી દેવાનું છે અને પાકવા દેવાનું. હા તો ચાલો ફેમિલી આને ઢાંકવા દઈએ અને પાકવા દઈએ. અત્યારે આપણું બની ગયું શાક રેડી કમ્પ્લીટ. અને ગાઈસ અત્યારે ને આ રીતનો કંઈક કલર આવે છે જુઓ તમે. અને શું કહેવાય કે મસ્ત મજાનું શાક બની ગયું છે. તો આને એને આપણે અત્યારે બહુ ઢાંકી દઈએ ઠરી દે નહીં બતાવીશું. કા ભાભી? એટલે એને મસ્ત મજાનો કલર આવી જાય. ચાલો ઢાંકી જો ભાભી. ચલો શાક અત્યારે ઠરી ગયો તો હું તમને એને ભાઈ કલર બતાવી દઉં. પછી તમને એમ થાય કે સામજે ભાઈ તમે કલર ન બતાવ્યો ભાઈ આમ તો શાકનો કલર ભાઈ. તો ફેમિલી આ રીતનું કંઈક મસ્ત મજાનું જોરદાર શાક બનેલા કંઈ ઘટે નહીં એવું ભાઈ. ડેન્જર મળી ભાઈ ડેન્જર મોડિયાનું શાક છે કંઈ ઘટે નહીં એવું. આમ જો તમે ભાઈ નેક્સ્ટ લેવલનું કાંઈ એટલે કાંઈ ન ઘટે ભાઈ. તમને એમ થયું કે આવું કેમ શાક પણ સામજી ભાઈ જો જોરદાર શાક છે ફેમિલી. આનાથી તો પછી ભાઈ આપણને સારું બનાવતા નથી આવડતું. આવું ભાઈ અમારથી બને છે પણ આ છે ને મારા ભાભીએ બનાવ્યું છે. કેવું બન્યું ખાસ કરીને તમારા બધાને કમેન્ટ કરીને કહેવાનું રહેશે. અત્યારે છે ને જમવાનો સમય થઈ ગયો ને અમારા લવજીભાઈ અને અમારા ભાભી સાંભળ્યા છે. કા ભાભી? અને કેવું શાક બન્યું? મસ્ત બન્યું. લવજીભાઈ કેવું શાક બન્યું? મસ્ત. તો ચાલો ફેમિલી પણ હવે છે ને જમી લઈ. બહુ કંઈ લાટ ખાવાનો તો વિચાર નહોતો પણ મારા ભાભીને એને પ્રાણે બેસાડો. કા બાકી હોય તો આપવાના છે. ફેમિલી અત્યારે છે આપણે જમી લીધું ને પછી છે ને મેં કાંઈ કામ નથી કર્યું. સીધો જો નાવાના જોઈને ત્યારે ફ્રેશ થઈ ગયો છું. અને મારા ભાભી શું કામ કરે કહું તમને બતાવું. જો તમે શું કરો? વિડિયો જો કાજલ કાકીનો. કોણ વિડીયો? તો આમ આ બધું ફોન ફેરવીને દેખાડો તો ફાઇનલ ફેમિલી મારા કાકીનો વિડીયો જોવે. બોલો તો સારી વાત જ કહેવાય. મારા કાકીનો વિડીયો જોવે તો તમે પણ વિડીયો જોતા હોય ને તો જોઈ લેજો કે મારા ભાભી છે ને તમારા વિડીયો જોવે. હા અને ભાઈ હવે છે ને તમારે શેની રેસીપી જોવી ખાસ કરીને કમેન્ટ કરજો. અને આશા કરી કે આજનો વિડીયો ભાઈ તમને ગમ્યો છે. ગમે તો ભાઈ લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું નવી વિડીયો તમને બધા મિત્રોને જય માતાજી. બાય બાય. કા ભાભી તમારે કંઈ બોલવું છે? શું બોલે હવે તો વાળું કરી લીધા ને હવે તો સુઈ જાવ નહીં આરામ કરવાનો. આરામ કરવાનો હે? હા તો ચાલો ફેમિલી મળશું નેક્સ્ટ વિડીયોમાં. તમારા બધા મિત્રોને જય માતાજી. બાય બાય.